નમસ્કાર મિત્રો, સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું તમને આજે આ વિડીયોમાં બતાવવાનો છું કે તમારા મોબાઈલ દ્વારા તમે ઓરિજિનલ 7/12 8 અને ગામ નમૂના નંબર 6 કઈ રીતે ડાઉનલોડ કરવા અને આની શું રીત છે। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી, અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો સૌપ્રથમ તો તમારે આ 7/8 ડાઉનલોડ કરવા માટે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે। ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને એની રોલ લખવાનું છે। જેવું તમે સર્ચમાં જઈ અને એની રોલ લખશો એટલે નીચે તમને ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। ત્યાં સૌપ્રથમ તો ગ્રામીણ જમીનના રેકોર્ડ જોવા મળશે અને શહેર જમીનના રેકોર્ડ જોવા મળશે। એટલે કે તમે ગામમાં રહેતા હોય અને તમારી ગામમાં જમીન હોય તો તમે ગ્રામીણ જમીન રેકોર્ડ ઉપર ક્લિક કરી અને 7/8 ડાઉનલોડ કરી શકો છો, અને જો તમારી શહેરમાં જમીન હોય તો શહેરી જમીન ઉપર ક્લિક કરી અને તમારા 7/8 ડાઉનલોડ કરી શકો છો। તો તમારે જે પણ લાગતું હોય તેના ઉપર ક્લિક કરી અને તે વેબસાઇટ ખોલી લેવાની છે। જેવી જ તમે તે વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક પેજ ખુલી જશે। તો સૌપ્રથમ તો તમારે આ પેજ ખુલ્યા બાદ અહીં જે હોમનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમને હોમનું ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં અલગ અલગ ઓપ્શનો જોવા મળશે। સૌપ્રથમ આપણે હવે 7/8 ડાઉનલોડ કરવા માટે અહીં ડિજિટલ સાઇનિંગ આ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું જ આપણે ડિજિટલ સાઇનિંગ ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં મોબાઈલ નંબર નાખવાનું ઓપ્શન જોવા મળશે, અને અહીં આપણને આ નંબર હોય તે આ ખાનામાં નાખવાનું ઓપ્શન જોવા મળશે। ત્યારબાદ આપણને નીચે જનરેટ ઓટીપીનું ઓપ્શન જોવા મળશે। તો સૌપ્રથમ તો આપણે અહીં મોબાઈલ નંબર આ ખાનામાં નાખી દેવાનો છે, ત્યારબાદ આ નંબર આ ખાનામાં નાખી દેવાનો છે, અને આ મોબાઈલ નંબર અને જે અક્ષર છે આ ખાનામાં નાખ્યા બાદ તમારે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી અને તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી મેળવી લેવાનો છે। જેવું તમે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, તે ઓટીપીને કોપી કરી અને આ ખાનામાં નાખી દેવાનું છે। ત્યારબાદ અહીં જે નીચે લોગિનનું ઓપ્શન જોવા મળશે તે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારે લોગિન કરી લેવાનું છે। જેવું તમે લોગિન ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે। તો આપણે હવે જે પણ ડાઉનલોડ કરવા માંગતા હોય 7/8 તે અહીં વિકલ્પ પસંદ કરો તેના ઉપર ક્લિક કરી અને આપણે પસંદ કરી લેવાનું છે। તો આપણે જેવું જ વિકલ્પ પસંદ કરો તેના ઉપર ક્લિક કરશું એટલે આપણને ગામ નંબર 7, 12, 8, 6 નંબર, જૂના સ્કેન કરેલા 6 નંબર આ તમામ ડાઉનલોડ કરવાનું ઓપ્શન જોવા મળશે, અને આ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અહીંથી ડાઉનલોડ થશે, અને આ ડોક્યુમેન્ટ તમે સરકાર માન્ય કોઈ પણ ઓફિસમાં અથવા તો બેંકમાં દઈ શકશો અને આ સરકાર માન્ય ગણાશે। ત્યારબાદ તમે જે પણ ડાઉનલોડ કરવા માંગતા હોય તેના ઉપર ક્લિક કરી લેવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીં જિલ્લા સિલેક્ટ કરવાનો છે, તાલુકો, ગામનું નામ અને સર્વે નંબર, તમારી જમીન જે પણ ગામ, તાલુકો અને જિલ્લામાં અને સર્વે નંબર હોય તે તમામ વિગત તમારે અહીં પસંદ કરી લેવાની છે। આ તમામ વિગત પસંદ કર્યા બાદ અહીં નીચે એક એડ વિલેજ ફોર્મનું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એડ વિલેજ ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે તમે જે પણ ગામનું નામ, સર્વે નંબર અને તાલુકો સર્વે બધું જ જે સિલેક્ટ કર્યું હશે તે અહીં જોવા મળશે, અને અહીં આપણને 5 રૂપિયાની ફી કપાવવાનું ઓપ્શન જોવા મળશે। તો સૌપ્રથમ તો આપણે અહીં પેમેન્ટ પ્રોસેસ ઉપર જઈ અને ફી કપાવવાની છે, ત્યારબાદ આપણે આ પ્રિન્ટ કરી શકશું। જેવું આપણે પ્રોસેસ ફોર પેમેન્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં પે અમાઉન્ટનું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું જ આપણે પે અમાઉન્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં અલગ અલગ ઓપ્શન દ્વારા પેમેન્ટ કરવાનું ઓપ્શન મળી જશે। સૌપ્રથમ તો આપણે ક્રેડિટ કાર્ડ દ્વારા અહીં પૈસા કપાવી શકીએ છીએ, ત્યારબાદ આપણે નેટ બેન્કિંગ દ્વારા, ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા અને અહીં યુપીઆઈ દ્વારા ગમે તે રીતે આપણે અહીં 5 રૂપિયાની ફી કપાવી શકીએ છીએ। જો તમે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા માગતા હોય તો યુપીઆઈ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે યુપીઆઈ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે યુપીઆઈ આઈડી એન્ટર કરવાની છે, અથવા તો અહીં ક્યુઆર કોડ એન્ટર કરવાનો છે। જો આપણે ક્યુઆર કોડ માટે ક્લિક કરશું તો અહીં ક્યુઆર કોડ આપણને મળી જશે। તો આ ક્યુઆર કોડ આપણે સ્કેન કરી અને આપણે આ 5 રૂપિયા કપાવી શકીએ છીએ। જેવું તમે તમારા મોબાઈલ દ્વારા ક્યુઆર કોડ કરીને અથવા તો અન્ય રીતે તમે પૈસા 5 રૂપિયા કપાવશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઓપ્શન જોવા મળશે। ત્યાં સૌ પ્રથમ તો અહીં જનરેટ આરઓઆરનું ઓપ્શન જોવા મળશે, અને અહીં ડાઉનલોડ આરઓઆરનું ઓપ્શન જોવા મળશે। એટલે કે આપણે અહીં ડાઉનલોડના ઓપ્શન ઉપર જઈ અને આપણું 7/8 જે પણ સિલેક્ટ કર્યું હોય
તે ડાઉનલોડ કરી શકશો અને આ તમે ડાઉનલોડ 24 કલાકની અંદર ગમે ત્યારે કરી શકશો. 24 કલાક સુધી તમારે અહીં ડાઉનલોડ કરી શકાશે. અહીં લખેલું છે કે ડિજિટલ ગામ નંબર આપેલ લોગિન 24 કલાક સુધી ડાઉનલોડ ઉપલબ્ધ રહેશે. એટલે કે આપણે અગાઉ જે મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કર્યું હતું તે મોબાઈલ નંબર OTP નાખી અને બીજી વખત રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે અહીં બીજી વખત 24 કલાકમાં ગમે ત્યારે આ 7/12/8ની ઝેરોક્સ ડાઉનલોડ કરી શકો છો. તો હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે. આભાર.